ગઢડું મારું ને હું ગઢડાનો એ તો કદી નથી મટવાનો. આ સ્વામિનારાયણ ભગવાનનું સ્લોગન છે. આ મૂર્તિ નથી, મૂર્તિમંત ભગવાન છે. નમસ્કાર, હું ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં છું અને મારી સાથે સ્વામી શ્રી આપણા હરજીવનદાસજી સ્વામી જે અહીંના મંદિરના ચેરમેન છે એ સંવાદ કરવા માટે જોડાયા છે. સ્વામીજી, સૌથી પહેલાં તો આપને વેલકમ. કેવી લાગણી અનુભવો છો અને શું મહાત્મય છે? કારણ કે બહુ મોટી સંખ્યામાં અહીંયા તો લોકો આવતા હોય છે. આ સ્થાનનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અહીંયા સૌથી વધારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ રોકાયા. જે મૂર્તિ છે એમાં પ્રભુજીના હાથે જે ઘડિયાળ બાંધેલી છે એ પલ્સથી ચાલે છે. ભગવાનની મૂર્તિ છે ને એમ એ આસ્થાનો વિષય છે. તમારી જેટલી આસ્થા, જેટલી શ્રદ્ધા, એટલો જ એમાંથી હોંકારો મળે. ભગવાન વર્ષો સુધી અહીંયા રહ્યા એટલે ખૂબ ભળી ગયા હતા અહીંના લોકોમાં, અને લોકો એમનામાં ભળી ગયા હતા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરવાસી તરીકે પ્રસિદ્ધ થયા. કે ઘણીવાર કોઈ એવી ઘટના બનતી હોય જેના કારણે આખો સંપ્રદાય બદનામ થતો હોય. પ્રકૃતિનો નિયમ છે, સુગંધને ફેલાતા વાર લાગે, દુર્ગંધને ફેલાતા વાર લાગતી નથી. મોટાભાગના લોકો હાઇપર ટેન્શનવાળી લાઈફ જીવે છે કે આની નાની નાની વાતો જે મન ઉપર લઈ લે છે. એવા લોકોને શું પ્રેરણા આપશો? જે માણસો છે એને ખાસ કરીને સત્સંગના યોગમાં રહેવું પડે. નમસ્કાર. બોટાદમાં આવેલું ગઢડા, એ ગઢડા જ્યાં ગેલો નદી પણ આવેલી છે, અને નદી અને આ પવિત્ર સ્થળ સાથે ભગવાન સ્વામિનારાયણનો ખૂબ જૂનો નાતો છે. કારણ કે સ્વામી જ્યારે આખા ભારતનું પરિભ્રમણ કરતા હતા અને ત્યારબાદ પોતાના જીવનનો સૌથી વધારે લાંબો સમય અહીંયા રોકાયા અને લોકોને જીવન જીવવાની પ્રેરણા આપી. ને અત્યારે હું ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં છું અને મારી સાથે મહંતશ્રી સ્વામીશ્રી આપણા હરજીવનદાસજી સ્વામી જે અહીંના મંદિરના ચેરમેન છે એ સંવાદ કરવા માટે જોડાયા છે. સ્વામીજી, સૌથી પહેલાં તો આપને વેલકમ. ખૂબ ધન્યતા અનુભવીએ છીએ જ્યારે અમને પણ અહીંયા આવો અવસર મળ્યો આપની સાથે સંવાદ કરવાનો. એ ભૂમિ પર આપણે બેઠા છીએ જ્યાં ભગવાન સ્વામિનારાયણે લગભગ ઘણા વર્ષો સુધી અહીંયા રહીને તપ કર્યું, લોકોને જીવવાની પ્રેરણા આપી, અને ગોપીનાથજી મંદિરના અત્યારે આપ ચેરમેન છો, તો કેવી લાગણી અનુભવો છો અને શું મહાત્મય છે? કારણ કે બહુ મોટી સંખ્યામાં અહીંયા તો લોકો આવતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત પૂરતો સીમિત નથી. ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા અને ઓલ વર્લ્ડમાં ફેલાયેલો આ સંપ્રદાય છે. આ સંપ્રદાયના હજારો સંતો છે. આ મૂળ સંપ્રદાયની બે ગાદીઓ છે, વડતાલ અને બીજી અમદાવાદ કાલુપુર. દુનિયામાં બી સ્વામિનારાયણ મંદિરો આવેલા છે. આ સ્થાનનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે અહીંયા સૌથી વધારે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ રોકાયા. ભગવાનનું પ્રાગટ્ય થયું છપૈયા, યુપીમાં, અયોધ્યાની બાજુમાં છપૈયા. ત્યાં ભગવાન 2.5 વર્ષ જેટલો સમય રહ્યા. ત્યાંથી પછી અયોધ્યા ભગવાન આવ્યા, 8-8.5 વર્ષ ત્યાં રહ્યા. ત્યાંથી ભગવાને પૂરા ભારતનું વિચરણ કર્યું છે. વન વિચરણ જેને અમે કહીએ, નીલકંઠ વર્ણી વેશે વન વિચરણ કર્યું. વન વિચરણમાં અનેક જોગીઓને, અનેક ભક્તોને જે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા એની સાધનાઓ પૂરી કરાવી અને મુક્ત ગતિ આપી, દિવ્ય ગતિ આપી. ફરતા ફરતા અનેક તીર્થોને પાવન કરતા ભગવાન અહીંયા આવ્યા. 1861ની સાલમાં અહીંયા પધાર્યા. 62માં એટલે કે બીજા જ વર્ષે અહીંયા વાસુદેવ નારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું. આ સંપ્રદાયનું પહેલામાં પહેલું મંદિર સ્વામિનારાયણ ભગવાને અહીંયા ગઢડામાં બનાવ્યું, અને એ મંદિરનું નામ હતું શ્રી વાસુદેવ નારાયણ મંદિર. આજે જે મંદિરના પહેલા ડેરામાં જે મૂર્તિના દર્શન થાય છે વાસુદેવ નારાયણ ભગવાનની છે. એ વાસુદેવ નારાયણની સેવા સ્વયં સ્વામિનારાયણ ભગવાને 15 વર્ષ ઉપરાંત કરી છે.
ત્યાં સનાતન સંસ્કૃતિના બધા ધારાવાહિક જે બધા ઉત્સવો આવે વૈષ્ણવી પરંપરા મુજબના બધા ઉત્સવો કર્યા છે. અન્નકૂટ ઉત્સવ હોય, જળજળીનો ઉત્સવ હોય, પ્રબોધિનીનો ઉત્સવ હોય, ધૂળેટીનો ઉત્સવ હોય, અનેક ઉત્સવો, દિવાળીના ઉત્સવો બધા ભગવાને વાસુદેવ નારાયણ ભગવાનની સામે કર્યા છે. એ બધા ઉલ્લેખ ને કથાઓ અમારું સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવન છે એમાં બધા લખાયેલું છે. તો સંપ્રદાયનું પહેલામાં પહેલું મંદિર એટલે ગઢડા, શ્રી વાસુદેવ નારાયણ ભગવાનનું મંદિર. પછી સંપ્રદાયનું છેલ્લું મંદિર સ્વામિનારાયણ ભગવાને જાતે આ મંદિર બનાવ્યું. અચ્છા. ખાતમુહૂર્ત બી જાતે કર્યું. અને સ્વામિનારાયણ ભગવાનના સંત નિષ્કુળાનંદ સ્વામી છે એણે પોતાની સાક્ષી પૂરી છે કે કર્યું ખાત મુહૂર્ત હરિ હાથે રે, ત્યાં હું પણ હતો સંગ હાથે રે, હું ત્યાં હાજર હતો. આ સાક્ષી છે. એટલે આ મંદિરની ડિઝાઇન પણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કરી. આ મંદિરનું સુપરવિઝન પણ એમણે કર્યું. આ મંદિરનું કામ ખુદ સ્વયં પોતે જાતે ઊભા રહીને કરાવડાવ્યું. કેલા નદીમાંથી પોતાના મસ્તક ઉપર પથ્થરો ઉપાડી અને પ્રભુ અહીંયા લાવ્યા છે. સાથે મોટા સંતો, મોટા હરિભક્તો એ જમાનાના. આ મંદિરના પાયા 50-60 ફૂટ ઊંડા છે. એ પાયા કાળમીન પથ્થરથી પૂર્યા છે. એટલું મજબૂત આ મંદિર છે. ત્યારે આ સ્થાનનું મહત્ત્વ એટલે વધારે છે મારી દૃષ્ટિએ કે ભગવાન પોતાના 49 વર્ષની લાઈફમાં આ પૃથ્વી ઉપર શરીર રાખ્યું 49 યર્સ. એમાંથી મેક્ઝિમમ સમય ભગવાન અહીંયા રહ્યા થકા સંપ્રદાયના અન્ય સ્થાનકોમાં મંદિરો બાંધ્યા. અમદાવાદ, કાલુપુર, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ અને છેલ્લું આ ગઢડા. પહેલું મંદિર બી ગઢડા, છેલ્લું મંદિર બી ગઢડા. સ્વામીજી, અમે એવું પણ જાણ્યું કે જે મૂર્તિ છે એમાં પ્રભુજીના હાથે જે ઘડિયાળ બાંધેલી છે એ પલ્સથી ચાલે છે. ભગવાનની મૂર્તિ છે ને એમ એ આસ્થાનો વિષય છે. તમારી જેટલી આસ્થા, જેટલી શ્રદ્ધા એટલો જ એમાંથી હોંકારો મળે છે. આપણે જોઈએ છીએ ઘણા દૂર દૂરથી હરિભક્તો આવે, ભગવાનની સામે આજીજી કરતા હોય, રડતા હોય. એનો ભાવ છે, એનો પ્રેમ છે. સદગુરુ બ્રહ્માનંદજી સ્વામી હતા અમારા સંપ્રદાયના. ભગવાને જ્યારે આ શરીર છોડ્યું, અગ્નિ સંસ્કાર થયો, પછી સ્વામી અહીંયા જ્યારે પધાર્યા, એમને બહુ આઘાત લાગ્યો. બીજા જે સંતો હતા સાથે, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મોટેરા સંતો, એમને કીધું કે તમે શું કામ જવા દીધા? મારી વેઇટ તો કરવી હતી, એટલીસ્ટ તમે જવા દીધા તો તમારે શરીર તો સાચવવું તો હું પાછા બોલાવત કે. એટલો એમને વિશ્વાસ હતો બ્રહ્માનંદજીને. અને પછી જ્યારે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી વગેરે બ્રહ્માનંદ સ્વામીનો હાથ પકડીને મંદિર ઉપર લાવ્યા. ગોપીનાથજી મહારાજની સામે સ્વામી ઊભા છે, આંખમાં આંસુ કંઈ સમાતા નથી. અને એ જે ઠાકરની સામે હાથ ઊંચો કરીને જે બોલ્યા તે કપટ કરી અને મને મોકલી દીધો કે પાતળીએ હેરા પ્રાણ બેની મારા પાતળીએ. બહુ અદ્ભુત રચના છે. ભાવની, દિલની, હૃદયની રચના છે. એમની સાથેનો જે પ્રેમ અતૂટ પ્રેમ છે. કળિયુગમાં જૂજ ભક્તોના હૃદયમાં પ્રેમ હોય એ પ્રકારના પ્રેમથી સ્વામીએ જ્યારે આર્તનાદે જે પ્રાર્થના કરી છે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન જે હાર પહેર્યો હતો એ લઈને બહાર નીકળ્યા. ટપ 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 પગથિયા ઉતરી અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેર્યો. ઓહો. અને મથમાં ગાલીને ભેટ્યા છે અને કીધું છે કે બ્રહ્માનંદ, શું અમને ગયા માનો છો?
અમે કેટલી વાર કીધું હતું કે અમે અહીંયા જ છીએ, ક્યાંય જવાના નથી, તમારી વચ્ચે જ છીએ અને આજે બી અહીંયા જ છીએ. હા એ આ સ્વરૂપ, આ મૂર્તિ નથી, મૂર્તિમંત ભગવાન છે. અહીંયા તમે સામે ઊભા રહો એટલે તમને દૂર ખસવાનું મન ન થાય એવી બાંકે બિહારીની અટા આદા છટા વાહ રાધાજી બાજુમાં છે. તમે જુઓ તો કેવા કેટલું જુગલ પ્રેમી સ્વરૂપ છે. જેના હૃદયમાં કાંઈક ભર્યું હોય એને ભગવાનમાં પ્રેમ થાય. ભગવાન વર્ષો સુધી અહીંયા રહ્યા એટલે ખૂબ ભળી ગયા હતા અહીંના લોકોમાં, અને લોકો એમનામાં ભળી ગયા હતા. કદાચ એટલા માટે જ એમણે એવું કીધું છે કે હું ગઢડાનો ને ગઢડા મારું. ગઢડું મારું ને હું ગઢડાનો એ તો કદી નથી મટવાનો. આ સ્વામિનારાયણ ભગવાનનું સ્લોગન છે. ભગવાન અહીંયા આવ્યા, અહીંયા એબલ ખાચર કરીને દરબાર હતા સ્વામિનારાયણ ભગવાન વખતે. એબલ બાપુનો પરિવાર, એમાં દાદા ખાચર આવે, એમના ચાર બહેનો આવે, મોટી બા, જીવુબા, લાડુબા, નાનુબા, પાચુબા, જયાબા વગેરે. બીજા બે ગઢપુરના ભક્તો હતા એ જમાનામાં. ખાસ કરીને એભલ પરિવારના આગ્રહથી, એમના પ્રેમથી, એમના સમર્પણથી ભગવાન અહીંયા રોકાયા. નકર સત્સંગ જીવન ગ્રંથ છે અમારો, એમાં લખ્યું છે કે ગોદોહન માત્ર પણ ભગવાન ક્યાંય રોકાતા નહીં. અયોધ્યાથી નીકળ્યા વન વિચરણમાં, એક કોપી નથી, એક કમંડળ હતું, એક બટવો હતો, પાણી ગાળવાનું ગરણું, આવી બે ચાર વસ્તુઓ સાથે હતી, સિવાય કશું સાથે રાખ્યું નહોતું. એક મૃગચર્મ હતો. તો એ ભગવાન એવું કહેતા કે અમે અમારો સ્વભાવ કોઈ જગ્યાએ અમે રોકાય એની સ્થિર ના થાય. ગોદોહન માત્ર એટલે ગાયને દોઈએ ને કેટલો ટાઈમ લાગે, એટલો ટાઈમ બી એક જગ્યાએ ભગવાન રોકાતા નહીં. સંપ્રદાય આપણો ઘણો મોટો છે, આટલા બધા લોકો સંપ્રદાય સાથે જોડાયેલા છે. સ્ત્રી સમાજને સંપ્રદાયથી શું ફાયદાઓ છે? સ્ત્રી સમાજમાં એજ્યુકેશન છે, એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજથી 200 વર્ષ પહેલાંથી સ્વામિનારાયણ ભગવાને સદુપદેશ આપેલો. સ્ત્રીમાં શિક્ષણ દાખલ કરાવ્યો કે દીકરી ભણેલી જોઈએ, સ્વાવલંબી જોઈએ, પોતાના પગભર ઊભી રહે એવી જોઈએ. એ જમાનાના આપણે બધા જાણીએ છીએ, નાત જાતના ભેદો, છૂત અછૂતના વ્યવહારો. એ સમયમાં સ્વામિનારાયણ ભગવાને દીકરીઓને ભણાવવાનો ઉપદેશ આપ્યો. એ સમયમાં જે દીકરીઓને દૂધ પીતી કરવાની એક પ્રથા હતી, બહુ ભયંકર ખરાબ પ્રથા હતી, એ બંધ સ્વામિનારાયણ ભગવાને અને એમના સંતોએ કરાવી. તો આવા જે કુરિવાજો હતા, કુલક્ષણો સમાજમાં હતા, એ બંધ કરાવ્યા. આજે બી તમે સંપ્રદાયમાં જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કન્યા ગુરુકુળો, કન્યા છાત્રાલયો, કન્યાના જુદા જુદા વર્ગો, શિબિરો અનેક જગ્યાએ ચાલે છે. ઇવન અમે જેમ સાધુ છીએ એમ લેડીઝ બી સાંખ્યયોગી બહેનો છે, ઘણી મોટી સંખ્યામાં છે. ભુજમાં, વડતાલમાં, અહીંયા અમદાવાદમાં, જૂના વગેરે સ્થાનોમાં બધે છે. તો સંપ્રદાયમાં જેટલું પુરુષોનું સ્થાન છે એટલું જ સ્ત્રીઓનું સ્થાન છે. એની 1% એનાથી વધારે છે. આટલા બધા મંદિરો છે સ્વામિનારાયણ સંપ્રદાયના, તો સામાજિક રીતે, ધાર્મિક રીતે માણસોના જીવન ધોરણને બદલવામાં અથવા તો જીવનને નવી દિશા આપવામાં મંદિરોનું હોવું કેટલું ઇફેક્ટિવ માનો છો આપ? બહુ સરસ આપણે પ્રશ્ન કર્યો. આ વાત આપણા સૌરાષ્ટ્રના જાણીતા ગફુર ચાચા બિલખિયા, મૂળ વંડાના, હાલ ત્યાં દક્ષિણ ગુજરાતમાં રહે છે. ખૂબ બુદ્ધિજીવી ને બહુ આદરણીય પુરુષ છે મારા માટે. એ એવું કહે છે જાહેરમાં, પોતે મુસલમાન છે છતાં જાહેરમાં એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ અને સ્વામિનારાયણ ભગવાને સમાજના લોકોને નાતા ધોતા કર્યા. પેલા નાતું તું જ ક્યાં કોઈ કે સોમાં સિવાય. તમે સ્વચ્છ રહો, પવિત્ર રહો. શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું કે સવારમાં ઉઠી દાંતણ લઈ એક જગ્યાએ બેસી અને દાંતણ કરવું. દાંતણને મોક્ષને શું લેવા દેવા મને કહો? કોઈ નિસ્બત નથી.
ગાળેલા પાણીથી સ્નાન કરો. કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવે કાર્યાત્ર મામકે સૂક્ષ્મ યુકામત ગુણાદે. ભગવાનની આજ્ઞા એવી છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. તમે નાવ અળગણ પાણીએ તો જે નાના બેક્ટેરિયાઓ છે મરે છે. પાણી પીવો છો ગાળ્યા વગરનું તો એ પેટમાં મરે છે. ગાળીને પીવો છો તો ગરણામાં મરે છે. ભગવાનની આજ્ઞા એવી હતી તમારી હેલ્થ સારી હશે તો તમે કામ કરી શકશો. અહિંસકના મોટા પ્રચારક સ્વામિનારાયણ ભગવાન હતા. નાનામાં નાના જીવ પ્રાણી માત્રની હિંસા જાણી બૂજીને ન કરવી. કશ્યાપી પ્રાણીનો કોઈ પણ પ્રાણી માત્ર આ ભગવાને આજ્ઞા કરી. સર્વજીવિતાવહ બધા જીવોનું હિત ઈચ્છનારા સ્વામિનારાયણ ભગવાન છે. બધા જીવોના હિતની પ્રવૃત્તિ કરનારા સ્વામિનારાયણ ભગવાન છે. તમે જુઓ સંપ્રદાયમાં જ્યાં બી મોટા મંદિરો શૈક્ષણિક સંસ્થાઓ ગુરુકુળો ચાલતા હોય ત્યાં અચૂક ગૌશાળાઓ હશે. મારે અહીંયા બી ગૌશાળા છે, બહુ મોટી ગૌશાળા છે. સ્વામિનારાયણ ભગવાન વખતથી છે. વડતાલમાં બી છે, ભુજમાં બી છે, જૂનાગઢમાં લગભગ સ્થાનોમાં ગૌશાળાઓ છે ગાયોની સેવા માટે. તો સમાજને નાતા ધોતા કર્યા, વ્યવસ્થિત જીવન જીવવા માટેની રીત શીખવી. ખાલી તમે માળા લઈને બેસી રહો એટલી જ વાત નથી કરી. સંપ્રદાયના સંતોએ સંપ્રદાયમાં મોટી મોટી હોસ્પિટલો બનાવી, નિઃશુલ્ક બનાવી, જ્યાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ ના હોય. આ સેવા છે સમાજની, રાઈટ, મેડિકલ સેવા છે. અહીંયા અમારે ત્યાં બી સામે ચોકમાં જો એક્સરે સેન્ટર છે. કોઈ પણ એક્સરે કરવો હોય તો અહીંયા આવે, એક પૈસાનો ચાર્જ નથી. અહીંયા લેબ પેથોલોજી લેબ ચાલે છે. 50 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીના ટેસ્ટ થાય છે, બ્લડ ટેસ્ટ. કોઈ ચાર્જ નથી, એક પૈસાનો. સવારમાં જુઓ તો 2-3 હજાર માણસો એ લાઇનમાં ઊભા હોય. ફ્રી છાશ વિતરણ થાય છે ઉનાળાની ગરમીમાં. આ સંસ્થા દ્વારા હમણાં નવી સ્કૂલો ખુલશે, વેકેશનો ખુલશે એટલે ફ્રી ચોપડાનું વિતરણ કરવામાં આવશે વિદ્યાર્થીઓને. આ ગરમીમાં ચપ્પલોનું વિતરણ થશે, ઠંડીમાં ધાબળાઓનું વિતરણ થશે. ને નિત નવા કેમ્પો બધા પૂનમના અને વાર તહેવારે ચાલુ હોય. આઈ કેમ્પ હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, આયુર્વેદિક કેમ્પ, બધા નિઃશુલ્ક, એક પૈસાનો કોઈ ચાર્જ નહીં. વડતાલ સંસ્થા દ્વારા અમારી મોટી હોસ્પિટલ ચાલે છે, એક પૈસાનો ચાર્જ નહીં. એની નીચે બીજી પેટા સંસ્થાઓ છે, ઘણી છે. ગુજરાત બહાર ઉજ્જૈનમાં બી છે, ખંભાતમાં પણ છે, કોઈ ચાર્જ નહીં. આ સેવા છે, મેડિકલ સેવા, સમાજ સેવા બી છે, શૈક્ષણિક સેવા બી છે. સંપ્રદાયના સંતો દ્વારા ગુરુકુલીય સંસ્થાઓ જે ચાલે છે દેશ વિદેશમાં, ત્યાં સંસ્કાર સાથેનું શિક્ષણ અપાય છે. તમે જોજો, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો નીચે જે વિદ્યાર્થીઓ ભણીને બહાર આવ્યા છે એ સંસ્કારિત હશે. એના કપાળમાં તિલક તાંડલો હશે, એનામાં વિવેક હશે, વિનય હશે, સુહૃદ ભાવ હશે, રાષ્ટ્રભાવ હશે, સનાતન ભાવ હશે. રાઈટ. સનાતનની મોટામાં મોટી સેવા સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યું છે આજની તારીખે બી. મોટા મોટા ગગનચુંબી મંદિરો છે, સનાતન સ્વરૂપો બદલાવ્યા છે. બધે સનાતનનો પ્રચાર થાય છે. એક બીજો પ્રશ્ન સ્વામીજી આપને કરું કે ઘણીવાર કોઈ એવી ઘટના બનતી હોય જેના કારણે આખો સંપ્રદાય બદનામ થતો હોય એ, અને બીજો સવાલ એ છે કે અત્યારના સમયની અંદર ઘણા બધા લોકો છે ને આમ ડિપ્રેશનમાં અથવા હાઇપર ટેન્શનવાળી લાઈફમાં વધારે જીવે છે. નાની નાની વાતે ખોટું લાગી જવું. તો હું ઈચ્છું છું કે આપ એમને કંઈક પ્રેરણા આપો. જો નાની મોટી ઘટનાઓ
ઘટે. મેં આપને પહેલાં જ કીધું, આ સંપ્રદાયમાં હજારોની સંખ્યામાં સંતો છે, સાધુઓ છે, લાખો ને કરોડોની સંખ્યામાં અનુયાયીઓ છે દેશ વિદેશમાં. આ ગામ છે ગઢડા ગામ. આ ગામની વસ્તી ઘણી મોટી છે. કોઈએ ભૂલ કરી, કોઈ પણ, તો આખું ગામ આવું છે એમ કહી શકાય? ભૂલ થઈ તો જે એ પરિવાર કે કુટુંબ કે છોકરો કે એના પૂરતી જ વાતો. સંપ્રદાય આટલો મોટો છે, એમાં કોઈએ ભૂલ કરી, એના બધા પ્રાયશ્ચિતો બી બતાવ્યા છે. એવું નથી કે ભૂલ થાય એટલે બસ એને એ સજા આપીને કાઢી મૂકવાનો, કે એને આપણા સંવિધાનમાં બી જેવા ગુના એવી સજાઓ છે કે મોતની સજા, બધાને મોતની સજા નથી. કોઈ ચીબડું છોડે તો મોત, અને કોઈ લાખ રૂપિયા છોડે તો એવું નથી. એના ગુના પ્રમાણેની સજાઓ છે. એવી રીતે સંપ્રદાયમાં આધ્યાત્મિક લેવલે બી એની બધી વ્યવસ્થા છે, એને બધી ચાલતી જ હોય. આમ સમાજમાં ખબર નથી હોતી. એક વખત બદનામ થયો, લોકો બદનામ કરનારા ઝાઝા છે. પ્રકૃતિનો નિયમ છે, સુગંધને ફેલાતા વાર લાગે, દુર્ગંધને ફેલાતા વાર લાગતી નથી. સારા કામો જે સંપ્રદાયમાં થયા છે અને થાય છે, એ કેમ નથી દેખાતા? કોઈ સાધુએ કે કોઈ અનુયાયીએ કોઈ ભૂલ કરી તો એની સજા જે સંપ્રદાયમાં વ્યવસ્થા છે એ પ્રમાણે એને અપાશે કે આપશે. ભગવાને કંઈ બધાને પરશુરામનો અવતાર નથી આપ્યો, એક જ અવતાર થયા સજાના દેનારા, રાઈટ? એ વ્યવસ્થા જુદી છે આખી. પણ સામાજિક લેવલે જ્યારે કોઈ નાની મોટી ઘટનાઓ ઘને, અમને બી આઘાત તો લાગતો હોય, દુઃખ બી થતું હોય, એનાથી મંદિર બદનામ થતું હોય, સંપ્રદાય બદનામ થતો હોય. ઘણા લોકોને આમાં જ ઇન્ટરેસ્ટ હોય છે, આ બદનામીમાં જ. એને સારા કામમાં રસ, રચનાત્મક કાર્યોમાં રસ નથી હોતો. એને કારણ એને એ કરવું જ નથી. અને ઝાઝા તમે જોજો, આવી વિચારધારાવાળા માણસોના પાસમાં તમે જજો. એણે કયા ગામમાં જઈને મંદિર બાંધ્યું? રામજી મંદિર બાંધ્યું, શિવાલય બાંધ્યું, હવેલીનું બાંધ્યું, સ્વામિનારાયણ મંદિર બાંધ્યું, ક્યાં બાંધ્યું? કોઈ જગ્યાએ સામાજિક સેવા કરી, 5 ચોપડા ગામડામાં ક્યાંય દઈ આવ્યા છોકરાઓને? એને એમાં રસ નથી. તો હું એનો બચાવ બી નથી કરતો. ભૂલ કરી એને એની સજા મળવી જોઈએ, જે સંપ્રદાયના કે આપણા ભારતના બંધારણમાં જે જોગવાઈઓ છે મુજબ. અને બીજી વાત, સંપ્રદાય દ્વારા જે સારી પ્રવૃત્તિઓ થાય છે, રાષ્ટ્રને લગતી, સમાજને લગતી, મેળીકરને લગતી, અમે એનો પ્રચાર નથી કરતા, અમે સેવા કરીએ છીએ. રાઈટ. આ તો ભગવાન ગોપીનાથજી મહારાજ અહીંયા બિરાજે છે. અમારા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલના હંમેશા એવું કહેતા હોય કે દેવ છે ને એ સર્વ કર્મ ફળ પ્રદાતા છે. એ બધું જોવે છે. આપણે એને રાજી કરવા માટે કામ કરવાનું, એને દુનિયાને દેખાડવા માટે નહીં. આ દેખાદેખીનો સંપ્રદાય નથી. કોઈને સંભળાવી દેવું, કોઈને દેખાડી દેવું, કોઈને બતાવી દેવું, એ નથી. આ સેવા કરનારો છે, કામ કરનારો છે. નાની મોટી આફતો, ભૂકંપો જેવી કુદરતી આફતો હોય કે હમણાં કોરોના ગયો, આપણે જાણ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સાધુ સંતો, હરિભક્તો દેશ કે વિદેશમાં નાની મોટી સંસ્થાઓમાંથી મેક્ઝિમમ સેવા બધી જ પ્રકારની થઈ છે. છેલ્લો પ્રશ્ન કે મેં આપને આગળ પણ પૂછ્યો કે જે અત્યારે મોટાભાગના લોકો હાઇપર ટેન્શનવાળી લાઈફ જીવે છે, એ કંઈક એમાંથી બહાર આવી શકે અને નાની નાની વાતો જે મન ઉપર લઈ લે છે, એવા લોકોને શું પ્રેરણા આપશો આપ? એવા જે માણસો છે એને ખાસ કરીને સત્સંગના યોગમાં રહેવું પડે. જે આપણા ધર્મગ્રંથો છે, શ્રીમદ ભાગવત
મહાપુરાણ, શ્રી રામાયણ, ગીતા, શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, આ જે બધી ભગવત કથાઓ થતી હોય એ જ મનને શાંતિ આપનારું તત્વ છે. જ્યાંથી શાંતિ મળે છે ત્યાં જતા નથી, એ જોતા નથી. આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ટીવી ચેનલોના માધ્યમથી અનેક સંતો કથાઓ પારાયણો કરે છે. અનેક એ આપણે જોવું નથી. ટેન્શન ઊભું થાય એ આપણે જોઈએ છીએ, એને કારણે ઓછું નહીં થતું. હા, તમને ટેન્શન છે તો જો સત્સંગના યોગમાં આવો, મંદિરે આવો, ભગવાનની સામે બેસો. ભગવાનની સામે બેસશો તો બધું ખાલી થશે. એ તો પ્રતાપ છે ઠાકોરજીનો કે ભગવાનનો. એટલે મારા માનવા પ્રમાણે હાઇપર ટેન્શનમાંથી બહાર નીકળવા સત્સંગનો યોગ જોઈએ, પારિવારિક ભાવના જોઈએ. આપણે ત્યાં કેવું છે કે ઘરોમાં 2-4 સભ્યો હોય. પહેલાંના જૂના જમાનામાં કેવું હતું, ગામડાઓમાં ખાસ બધા વાડીએથી આવતા અને માતાઓ રસોઈ બનાવતી, ખીચડી, રોટલા, ભાખરી વગેરે. તો એ બનાવીને વાટ જોતી હોય ક્યારે ભાઈ આવે, જોડે જમીએ. આ ભાવના જતી રહી છે. જે આવે જે તે ખાઈને આવે, કાં તો હવની મેળે હવ ખાઈ લે. મેં જોયું છે ઘણાના ઘરોમાં, પેલા પપ્પા આવે એ ખાઈ લે, પછી છોકરો આવે એ ખાઈ લે, પછી દીકરી આવે એ ખાઈ લે, જોડે જમતા નથી. સહનાઓ ભૂનકતું, આપણા ઉપનિષદો કહે છે કે જે મળ્યું છે એને સાથે બેસીને તમે ખાઓ. એ ભાવના રહી નથી. એટલે કૌટુંબિક ભાવના જે જોઈએ, અંદર જે પ્રેમ જોઈએ, પિતા પુત્રનો, મા દીકરાનો, દીકરી બાપનો, આ જતો રહ્યો છે. જે ઘરોમાં સામૂહિક ભોજન લેવાતું હશે, સામૂહિક આરતી પૂજા થતું હશે, એ ઘરમાં જ સંપ છે. ખૂબ ખૂબ આભાર સ્વામીજી, આપ મારી સાથે જોડાયા અને આપને સંપ્રદાયને લઈને સવાલો કર્યા. એક સામાન્ય વ્યક્તિના જીવનમાં સંપ્રદાયનું મહત્ત્વ શું છે, સ્ત્રીઓના જીવનમાં સંપ્રદાયનો શું ફાળો છે, જીવન જીવવાના આપણે સવાલો કર્યા, એને લઈને પણ સરસ તમે પ્રેરણા આપી. અને ખૂબ ખૂબ આભાર, તમે કિંમતી સમય આપ્યો એના માટે.